ગાંધીનગરની અંદર વનરક્ષકના ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે. એ વચ્ચે અમદાવાદની અંદર અમદાવાદ યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરવામાં આવી હતી. શું સમગ્ર મામલો હતો? એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા શાનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણ. અમદાવાદ યુનિવર્સિટીમાં ફી વધારા મામલે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. બીકોમ અને બીએ જેવા કોર્સની વાર્ષિક ફી 4,60,000 રાખવામાં આવતા અગાઉ 24 કલાકનું અલ્ટિમેટમ એનએસયુઆઈ દ્વારા આપવામાં આવ્યું હતું. તેમ છતાં માંગણીનો સ્વીકાર ના કરવામાં આવતા આજે એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ યુનિવર્સિટી ખાતે ધસી ગયા હતા અને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું, જેમાં જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ઘેરી અને કાર્યકર્તાઓ તેમને ધક્કે ચડાવી દીધા હતા. તે બાદ પોલીસ તંત્ર દ્વારા કાર્યકર્તાઓની અટકાયત કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. થોડી વાર માટે તો યુનિવર્સિટીનું કેમ્પસ એ યુદ્ધ મેદાન હોય તેવા દ્રશ્યો સર્જાઈ ગયા હતા. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં બીકોમ બીએ જેવા સામાન્ય કોર્સની વાર્ષિક ફી 5,000-6,000 રૂપિયા હોય છે, ત્યારે અમદાવાદ યુનિવર્સિટીમાં આ જ પ્રકારના કોર્સની ફી 4,60,000 રાખવામાં આવેલી છે, જેને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આજે અમદાવાદ શહેર એનએસયુઆઈ દ્વારા અમદાવાદ યુનિવર્સિટીનો ફરી એકવાર ઘેરાવ કરીને અમદાવાદ યુનિવર્સિટીને 48 કલાક ફરી એકવાર અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. એમના દ્વારા ફી 4,60,000 બેચલર કોર્સનો લેવામાં આવે છે. એ ફી 90% ઘટાડીને 45,000ની ફી લેવામાં આવે. આજ અમારી રજૂઆત સાથે આજે અમદાવાદ યુનિવર્સિટીનો અમદાવાદ યુનિવર્સિટી ઘેરાવ કરવામાં આવે છે. આજથી 5 દિવસ પહેલા એનએસયુઆઈએ યુનિવર્સિટીને 24 કલાકમાં ફી ઘટાડવાનું અલ્ટિમેટમ આપ્યું હતું. આ સાથે સરકારને પણ ખાનગી યુનિવર્સિટીમાં એફઆરસી લાગુ કરવાની માંગણી કરી હતી. અગાઉ આપેલું અલ્ટિમેટમ પૂરું થતાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ યુનિવર્સિટી ખાતે પહોંચી ગયા હતા, જ્યાં સિક્યુરિટી દ્વારા મુખ્ય ગેટને બંધ કરી દેવામાં આવ્યો હતો, જેથી એનએસયુઆઈના કાર્યકર્તાઓ યુનિવર્સિટીના ગેટ પર બેસી ગયા હતા. આ સાથે સિક્યુરિટી ગાર્ડે ગેટ પર સાકર મારીને કાર્યકર્તાઓને ગેટ કૂદતા રોક્યા હતા. કાર્યકર્તાઓએ છલાંગ લગાવી અને યુનિવર્સિટીમાં કૂદતા કાર્યકર્તાઓ અને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું, જે બાદ એનએસયુઆઈના કાર્યકર્તાઓએ ગેટની સાંકળ તોડી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી લીધો હતો અને અંદર જઈને ધરણા પર બેસી ગયા હતા. આ દરમિયાન જવાબ આપવા આવેલા રજિસ્ટ્રારને ઘેરી યુનિવર્સિટીમાંથી બહાર ધકેલી દેવામાં આવ્યા હતા. રજિસ્ટ્રારને યુનિવર્સિટીમાંથી બહાર ધક્કો મારીને કાર્યકર્તાઓ યુનિવર્સિટીમાં પરત લઈ ગયા હતા, જે બાદ બંદોબસ્તમાં રહેલી પોલીસની ગાડીઓ યુનિવર્સિટીની અંદર પહોંચી હતી અને એનએસયુઆઈના કાર્યકર્તાઓની ટીંગાટોળી સાથે અટકાયત કરવાનું શરૂ કરી દીધું હતું. સાથે પોલીસે ગણતરીની મિનિટોમાં તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી અને મામલો થાળે પાડ્યો હતો. ત્યારે આવનારા સમયમાં જોવું એ રહ્યું કે અમદાવાદ યુનિવર્સિટી આ એનએસયુઆઈના કાર્યકર્તાઓની માંગણી ને માની અને પોતાની ફીમાં ઘટાડો કરે છે કે પછી એનએસયુઆઈના કાર્યકર્તાઓ ફરી એક વખત આવો ઉગ્ર વિરોધ કરે છે, જેનો સામનો અમદાવાદ યુનિવર્સિટીને કરવો પડશે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ